ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જશે 10 અને જો નાસ્તો કરવા માટે બધા રેડી થઈ ગયા છે. મમ્મી જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હેતાંશભાઈ જો હેતાંશભાઈ ઉઠી ગયા. ઓય હું જોવો છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. કેમેરાનો પટ્ટા આવે છે ઈ છે ને થઈ જશે. એમાં સેટિંગ ફરી ગયું છે. કાઈ વિડિયો જોતી હતી કાઈ. હા, કાગળમાંથી ફીકડી કરી. આ કેમ વાગે? ઈ હાથથી વાગે પણ આપણને આવડી જોઈએ એવું થાય. હાથથી ને આ તો પ્લાસ્ટિકના કાગળ. તો ચાલો નાસ્તો કરી લઈએ ગાઈસ. 10 વાગી ગયા છે. જો ચિંતન પણ આવી ગયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એને નાસ્તો કરી લીધો. એસી બંધ કરવા ગયા હતા. હેતા છૂટીને આવ્યો ને થઈ ગયું એસી બંધ. તે એમાં તો ઓલું ફોન થી નથી થતું. બગડી ગયો. ઓ લ્યો 5 સ્ટાર એસી એટલે તો લીધો તો ઘર બેઠા ચાલુ થાય ગમે ત્યાં હોય. મશીન નું એવું નતું આપણું કપડા ધોવાનું મશીન માં ફોન માંથી નીચેથી સેટિંગ કરતા ઈ હાલું જ નહીં નો હાલે. શીખે છે. હા. જેમે જેમે આવડી જાય બધા એટલે એ ખુદ એ કંપની વાળા શીખે છે. એટલે 2 વર્ષમાં છે ને આમ સારું રિઝલ્ટ આવી જાય. ગાઈસ તો અમે છે ને એસી જે લીધું ને પેનાસોનિક નું 5 સ્ટાર લીધું હતું. ઘર બેઠા વાઈફાઈ ગમે ત્યાં હોય ને ઓફિસે બેઠા હોય ને તોય આમ ફોન થી ઓન કરીએ ને તો એસી ઓન થઈ જતું. અને વોશિંગ મશીન એવું લીધું હતું ગમે ત્યાં હોય ઓન કરે ને એટલે ઓન થઈ જતું. પણ છે ને બંને સિસ્ટમ છે ને ખોળવાઈ ગઈ છે. બરાબર કામ ન કર્યું 3-4 મહિના કે બહુ તો 6 મહિના બરાબર ને 6 મહિના સુધી કામ કર્યું. એને આવડ્યું નહીં, રિપેરિંગ કરતા જ ન આવડ્યું. હા, પછી સર્વિસ હતી 1-2 વર્ષ સુધીની સર્વિસ હતી. એ લોકોને ન આવડ્યું. એ લોકોની સર્કિટ ફેરવી, એ લોકો લઈ ગયા ફ્રીમાં સર્કિટ ચેન્જ કરી તોય ન થયું કાંઈ. એટલે છે ને એ લોકોથી કંપનીવાળાથી થતું નથી. સિસ્ટમ નવી આવે એટલે છે ને ટેકનોલોજી આવતા એમાં અપડેશન આવતા વાર લાગે પછી આપણે એને યુઝ કરી શકીએ. ત્યાં સુધી તો મેન્ટેનન્સ જ રહે. અત્યારે ત્યાં કેવું છું રાજશૈલીમાં ખબર અત્યારે મશીન ચાલુ કરે ને તો પહેલી વાર કરે ને તો મશીન ચાલુ થાય પણ બીજી વાર મશીન જ ન ચાલુ લે એવું મેળ હોય છે, એક જ વખત. એક જ વખત નાખો તમે કપડા એને ઠાક ન લાગતો હોય. એને ઓલું કેવું એને છે ને ઓલા મોબાઈલની ડિસ્પ્લે છે ને ટચ સ્ક્રીન છે. અચ્છા. તો એમાં કોને ખબર આ પાણી કેવું કઈ કઈડ્યું હશે કાંઈક એવું જોવું હશે તે એવું થઈ ગયું. એમ કહેતા કાલ તો ઉપડ્યું જ નહોતું, કાલ તો કપડા ધોયા હતા હાથે એમ કહેતા. ઈ કેવું? એટલે આજ રિપેરિંગ વાળાને બોલાવશે. મારા ઉપર રૂમમાં એક લાઈટ એવી છે હા. કે એને પહેલી વાર શરૂ કરે ને તો શરૂ થાય હા. પણ આમ પછી તરત બંધ કરીને પાછી શરૂ કરે તો ન થાય. હા, એ છે ને રેહાઈ જતું હોય. 5 મિનિટથી રેહાઈ રહે પછી હા. શરૂ કરવાની. ટૂંકમાં પહેલા ગાય થાય. નવી વહુ જેવું થાય, રેહાઈ ગઈ હોય ને એના જેવું થાય. એ કહે કેમ નવી વહુ જ રિહાઈ જૂની વહુ નહીં. જૂની વહુ તો વહી જાય, રેહાઈ નહીં. હા, વહી જાય બિસ્તરા પોટલા બાંધીને. વિન્ડો પણ આવી ગયો છે આ બધું. હે? અનુભવ થઈ ગયો એટલે હવે આમાં કઈ હા. તલમાં હા, અમારે આમાંથી કોઈ મનાવવા આવે એમ છે નહીં. હું અત્યારે ગઈ છું પણ હું એમ નથી ગઈ હો. ના તારી વાત નથી, જનરલી. અને જો ગાઈઝ આ બાજુ છે ને ભીંડો આવી ગયો છે. અને ચાલો હવે બપોરનું ભીંડાનું શાક. આદુને ભાખરી ચોળીને અને મમ્મી ખવડાવવા તૈયાર લાવ્યા. ભીંડાના શાકમાં ચોળીને ખવડાવતા તેને ભાખરી. તે રીનાબેન એમ કીધું ઈ કે ભીંડાના શાકમાં ચોળેલ. ઈ કે લે એમાં હું ઈ કે સિંગન તો ઈ કે ભીંડાના શાકમાં ગુવારના શાકમાં બધાને ચોળેલું ખાય છે કે. આખા ગુજરાતને ખબર છે કેમ. એમાં હું નવાઈ એમ. તમારું એક્ઝામ્પલ આપ્યું. કાલે જ ખાધું ને ગુવારના શાકમાં સોડા. હા. કે લે ચિંતન તો બધા ખાય ગુવારમાં શાકમાં તો બધા. ભીંડાના શાકમાં બધાને ચોળે ખાય. એમાં હું માની. ખવાય ખવાય કે ન ખવાય એ પ્રૂફ કરવું હોય ને તો બધાએ એક ફેરું સોળીને ખાવાનું. જો સારું લાગે તો કહેવાનું. હા, મજા આવે તો. હા, ભાઈને બંદૂક લેવાની છે સ્પાઈડરમેન વાળી કે ઓલી કઈ કેપ્ટન અમેરિકા વાળી ભાઈ બંદૂક લેવાની છે હેતાંશને. અને ચાલો ગાઈસ તો હવે છે ને નાસ્તો કરી ચાલો લઈએ. ફટાફટ જમવા. હાલો. તો ગાઈસ નાસ્તો કરી લીધો અને પપ્પા અને હેતાંશને છે ને દૂધ પીવાની કોમ્પિટિશન ચાલુ છે. ઉતારવાળું કેવું તાકાત. એ વાતો કરવામાં રહ્યો ને તો હેતાંશ પી જાય બધા કરતા પહેલા. જો કોણ દૂધ પેલા પી જાય. હેતાંશ પી જાય બધું દૂધ. તમારે તર ખાતા તમે વાતો બહુ કરો છો એટલે એ છે ને ઈ જ પી જાય. જો હેતાંશ જીતી ગયો. તોય જીતી ગયો. અરે વાહ. હાલો મોટું વોશ કરી નાખો, નાવા જ વહી જાવ ડાયરેક્ટ. હાલો સાલવી પડે તર ભાઈ મારા. જેથી આવો હેતાંશ સમાજ પર. શું કામ છે?
તમારે નથી પીવું થોડુંક દૂધ મારે નથી પીવું. તો થોડુંક તમે પી મારી યાર કોમ્પિટિશન કરેલ તું. તમે જીતેલા જ છો માન જ જીતું ચાલો ગાઈસ, તો હું છે ને દૂધ પી લઉં અને પછી તમને ડાયરેક્ટ બપોરે મળીએ. ગાઈસ, તો હેતાંશે છે ને બહુ જીદ કરી હતી. કેપ્ટન અમેરિકાનું છે ને રમકડું લેવું હતું એને, અને ફાઇનલી લઈ લીધું છે. જો કંઈક આ રીતનું છે. હેતાંશનો ફેવરિટ છે. ક્યારનો કેટલા દિવસથી પાછળ પડ્યો હતો. હેતાંશ, આ જોતું તું તારે? તો છે ને જો હમણાં જ આવો એમ કરીને કેટલા છે ને આમ જો 1:15 વાગી ગયો છે. ક્યારનું એમ થતું તો હમણાં જાવ, પણ આજે છે ને દુકાને ટ્રાફિક બહુ હતી તો હું ઘડીક રોકાઈ ગઈ, પણ હું જમવાનો સમય થયો એટલે હવે હું જાઉં છું. સારું હાલો આવજો મમ્મી. જય યોગેશ્વર. નહીં ત્યાં જઈને જમીશ. ત્યાં મારી રસોઈ બની ગઈ. ક્યારના ફોન આવે છે. તો તું રોકાણ પણ તાર હાવ નો આવું હોય તો મારે નિરાય રોકા બાપા હે રેવું જ બાપા હે કાંઈ નહીં. સારું ચાલો તો ત્યાં જઈને મળીએ. આજુનો ફોન આવી ગયો ફી ક્યારે આવી છો એમ, તો હમણાં જઈ શિવભાઈ જોઈને એટલે બહુ રાજી થઈ જાય. તો પહોંચી ગયા છીએ અમે મામાના ઘરે ને જો આદુ આવી ગઈ છે મારી પાસે. આદુ તો શિવભાઈ વાત જોતી હતી હે જોતી હતી ફીની એની જોતી હતી. જમી લીધું કે બાકી છે હે? જમી લીધું છે. પપ્પા મમ્મી આવી ગઈ? મમ્મી જમવા આવી ગઈ કે બાકી છે? બાકી છે. કઈ નહીં, જો અહીંયા આવ્યા છે બધા જમીન ફ્રી થઈ ગયા છે, પણ હજી અતુલભાઈની બાકી જમવામાં અને અમારે જમવાનું બાકી છે. હવે અમે જમી લઈએ પહેલા. હીરું શું છે આજે જમવામાં? બીજું શેનું શાક છે? બટેકાનું શાક છે. તુરિયા પાત્રાનું. બા તો તુરિયા પાત્રાનું. મમ્મી એક વાત કહું, મેં કીધું ને બૃંદાએ તને ચશ્મા નથી થતા અને મન દીધા મસ્ત લાગે છે તે કહે કે મોઢું બગાડવા માંડ્યું. કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ તને બૃંદા આપશે. સારું ચાલો ગાઈસ, તો જમી લઈએ. ગાઈસ, તો બપોરે ફાઇનલી ઘરે પહોંચી ગયો. ફૂલ ઠંડુ કર્યું છે મમ્મીએ. જો ફૂલ એસી. હેતાંશે લીધું જો આ અમેરિકન. ક્યાં ગયું? 950 રૂપિયાનું આવ્યું. હા, ઓલું કયું કેવું કેપ્ટન અમેરિકાનું એનું હથિયાર છે. આપ શેરમેન મેં એકવાર લઈ દીધું હતું, પણ કેટલાને આવ્યું હતું? જે આપણે ઓનલાઈન નું કરતા તે દયા હતી. દયા હતી. અને જો અહીંયા વાગી ગયા છે 1:30. ગયો ક્યાં? અને મામાને ઘરે એટલે મશીન લઈને એ તો ખોખું અહીંયા રાખ્યું, ઓલું લઈને વયું છે. એ તો નિંજાને જ ખોખું નહોતું. ચાલો, ગરમા ગરમ અડદના પાપડ. અડદના છે ને મમ્મી? લિજ્જતના છે? ડીમાર્ટના? ડીમાર્ટના છે સરસ મજાના પાપડ. શાકનું નામ જોઈ લે. ચિંતન શાક ઉઠાવશે હમણાં. શાક રિવીલ કરશે કયું છે ઈ. આ જો તેલ આછું છે ને, હા. આનો મતલબ એવું થાય કે દાણા વાળું અને દાણા વગરનું શાક ઓલું છે. હોય શું કહેવાય, ના, ના. કઠોળનું. પણ કઠોળ સવારે નથી. ભીંડા તૈયાર હતા. ના ના, ઈ તો તારું રીંગણા બટેકા જીતી જાય છે સાથે આખી બટેકી એક. વાહ, એ સ્પેશિયલ કોના ભાગમાં આવે જોઈએ. આ બાજુ અહીંયા છે ચેવડો, આમાં ચવાણું છે, દાળ ભાત છે, રોટલી છે, બનાના. ઓહો મમ્મી, એટલી બધી ક્વોન્ટિટીમાં શું કરવા લેતા હશો બનાના? બગડી જાય છે. દરરોજના 3 થી 4 જ લેવાય. બોળી આપે એટલે એક દિવસ રહે પછી પૂરું. હા, જો એક અહીંયા પડ્યો. એક ન્યા પડી છે જૂનું. એમાં એવું છે, ઈ જે બેન છે ને કેળા વેચવા આવે ને, એ બહુ મોટી ઉંમરના છે. તે મમ્મી દયા ખાઈને લઈ લે. હે? હાડી ને એના તમારે આવવું પડશે મમ્મી. મેં શું કીધું, તમે લિસ્ટ બનાવીને રેડી રાખો. હા, તો ગાઈસ 1:30 વાગી ગયા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયો. હવે ચાલો જમી લઈએ અને જમીને તમને ફરીથી મળીએ. ગાઈસ, તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. રીંગણ બટેકાનું શાક છે, રોટલી છે, રીંગણ બટેકા ને વટાણા. હા, વટાણા છે આમાં, મને એટલે દેખાણા. જો ઘણી બધી વસ્તુ છે. સાથે છે બનાના. અને જો ઓલું બટેકીની વાત કરતો હતો ને, એ બટેકી મારા ભાગમાં થઈ. હું જોતો તો કોના ભાગમાં આવે છે. ચિંતનના ભાગમાં નથી આવી. તો મારા ભાગમાં આવી ને મમ્મીએ રોટલો ચોળી લીધો છે. મમ્મી, તમે ઈ જ ખાવાના રોટલો? બાકી જ છે ને જમવાનું? બાકી જ હોય ને. કેમ, ચાલો ત્યારે હવે જમી લઈએ. પપ્પા પણ આવી ગયા છે અને ચિંતન આવી ગયો છે. ચાલો ગાઈસ, તો હવે જમી લઈએ અને જમીને તમને મળીએ. તો વાગી ગયા છે સાંજના 6:30. કેમ કે આજે છે ને અમારો હાવ નેટ આરામ હતો. આવીને જમીને સુઈ ગયા હતા. મસ્ત આરામ થઈ ગયો. મહેમાન આવ્યા હતા, બેઠા હતા ને ગયા. અને સાંજનો પ્રોગ્રામ હવે છે પિઝાનો. તો હવે એની માટે છે ને
શ્વેતા બધું વસ્તુ લેવા ગઈ છે, હમણાં લઈને આવે પછી આપણે પીઝા બનાવશું. જો મેળ આવશે તો રેસીપી પણ આપણે આપશું. અને જો બધા આમ જો આ દૂધનું શું તમે બે કરો છો વહીવટ? દૂધ લેવા જાય છે. એ ચશ્મા ક્યાં ગયા હતા? ચશ્મા પહેરતો, ચશ્મા પહેરતો, પહેરતો ચશ્મા આદુ. અરે વાહ, બતાય તો. અરે વાહ, લાઈ જો આમ પહેરાય, લાઈ પહેરતા શીખો. પહેરાય તો બીટુ જો. અરે વાહ, આદુ ને ચશ્મા કેવા લાગે છે? કોમેન્ટ કરજો ગાઈસ. કે તો આદુ ચાલ. હા, આજે બધા લોકો છે ને આજ કોમેન્ટ હેતાંશ ઉપર જ કરવાના છે. હેતાંશને કેટલા નંબર આવ્યા, કેટલા નંબર આવ્યા. કોણ મમ લાવ્યું? આ ક્યાંના બિસ્કિટ છે બીટુ? આ હૈદરાબાદના કરાચી બેકરીના ફેમસ બિસ્કિટ છે એવું કહે છે. તો ખોલ તો એકાદું ખાઈ. એક પેકેટ છે ચોકલેટનું ને એક પેકેટ છે પિસ્તાનું. જો આ છે કરાચી બિસ્કિટના ફેમસ બિસ્કિટ એવું કહે છે. કરાચી બેકરીના ફેમસ બિસ્કિટ. ચોકલેટનું બતાય. હવે ટેસ્ટ કરીએ પછી ખબર પડે કે ટેસ્ટમાં કયું સારું છે. જો તમે લોકો હૈદરાબાદ રહેતા હોય ને તો તમે પણ ટ્રાય કરી છે કે નથી કરી? ન કરી હોય ને તો હું તમને રિવ્યુ આપું ને તો જ કરજો, નકર નહીં કરતા. હા, તો જો નાનકટા જેવા મસ્ત બિસ્કિટ છે, બહુ સરસ બિસ્કિટ છે. જો તમે લોકો નાના બિસ્કિટ ન લીધા હોય, હૈદરાબાદ રહેતા હોય, ન લીધા હોય તો લઈ આવજો. લીધા જેવા છે, ખાધા જેવા છે. તો જો બધું લઈને આવી ગયા છે. નામ જો બધું ઝીણું ઝીણું બધું કટિંગ ને એવું થાય છે અને ઉપર બધા મસાલા રેડી થાય છે. હવે છે ને આપણે શરૂઆત કરશું પીઝા બનાવવાની. બધું પહેલા ચટણી ને બધું બનાવી નાખીએ. હા, બધા જો મસાલા શ્વેતાએ રેડી કર્યા છે. ગ્રીન ચટણી બની ગઈ બાકી છે? બાકી. જો ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પછી પીઝા મસાલા બધા રેડી છે. અને આ બાજુ ટોપિંગ ને બધું લીધેલું છે. હું હું બોલે છે માં દીકો? હે આદુ લઈ જાવ એમ? કોણ આવવાનું છે? હેતાંશ, અલા આદુ કોણ આવવાનું છે? પુઆ. પુઆ એટલું મસ્ત બોલે પુઆ એમ. કઈ નહીં, સારું ચાલો તો મળીએ રસોઈ બનાવવા. હમણાં ફુવા આવી જશે, એને ભૂખ લાગી હશે. સારું તો બનાવીએ ત્યારે મળીએ પાછા. તો ગાઈસ અત્યારે છે ને પિનલ ને ત્યાં રાજશૈલીમાં જમવા જવાનું છે. પિઝાનો પ્રોગ્રામ છે તો હું ને ચિંતન નીકળી જાય છીએ, રસ્તામાં છીએ. 7:30 વાગી ગયા છે. મસ્ત તાપી નદી આવી ગઈ છે. તો આ બાજુ તાપી નદીનો નજારો, ઓલી બાજુ મેળો છે, છોકરાઓ છે. તો ગાઈસ વેસ્ટર્ન વેરની શોપ ઉપર પહોંચી ગયા. પોસ્ટ ગર્લ્સ વેર મોટા વરાછા. ચાલો અંદર જઈએ. અતુલભાઈ બેઠા છે. તો અહીંયા બોર્ડ મારી દીધું છે, સેલ્સ ગર્લ્સ જોઈએ છે, ફોન નંબર પણ આપેલો છે. બરાબર, બોલો અતુલભાઈ. હારું, વિડીયો કોલથી શોપિંગ ચાલુ છે. હારું, બીજું છે ભાઈ જોવું છે? હા, હવે ગાડી પાર્કિંગ કરે છે. ગાઈસ જો ટોપિંગ સોસ લગાવી દીધો છે. વેજીટેબલ બધા મૂકી દીધા. વેજીટેબલમાં છે ઓનિયન્સ, પછી ક્રેપ્સિકમ રેડ, ક્રેપ્સિકમ યલો ને ગ્રીન, રેગ્યુલર ક્રેપ્સિકમ. આ છે લાલ મરચાં ને લીંબુ ને મીઠું નાખીને મૂકેલા છે. આ છે મોઝરેલા ચીઝ. આ છે ટોમેટો. પોપો અમુક સાઈઝ જ મૂકવાની હોય છે. અને આ છે મકાઈ. કેમ કે આપણે છે ને મિક્સ વેજીટેબલ બનાવે છે. આપણે પપ્પાના બે મકાઈ વગરના છે એટલે ના થઈ ગયું છે. હવે આની ઉપર છે ને જો આ ઓરેગાનો, આ લગાવે છે ચીલી ફ્લેક્સ, અને આ છે પિઝાનો મસાલો, અને આ છે ચાટ મસાલો, અને આ છે મોઝરેલા. મોઝરેલા છે ને નીચે નાખવો હોય તો નીચે નખાય, ઉપર મૂકવો હોય ઉપર જ નખાય, બે રીતે નાખી શકો. ગાઈસ તો શોરૂમ થી ઘરે આવવા માટે નીકળી ગયા અને જો લિફ્ટમાં બેસી ગયા છે. હમણાં ઘર આવી જાય છે. હેતાંશભાઈ શું કરે છે ચાલો જોઈએ. ઈજન મહે કયા સુધી આવે છે? હેતાંશ, જય યોગેશ્વર. ક્યાં ગયો? આવો જય યોગેશ્વર. લે આ તો સમાચાર એવા આવ્યા હતા કે નહોતા આવવાના, પાછા આવ્યા. જો
આ ઓફિસે હતું ને? ઓફિસે હતું pizza cutter. મેં હા, કીધું. હું જ રીનાબેન હમણાં just સંભાળી રહ્યો છું. હા. મેં pizza cutter મારા ઓફિસે પડ્યું હતું, પણ આ સામાન પહેર્યો ને ત્યારે ક્યાંક અટવાડી મૂક્યું. આપણે ગઈ વખતે pizza બનાવ્યો ને, મેં કાતરથી કાપ્યું હતું. બધાને comment આવી હતી કે કાતરથી pizza નો cutting કરવાનો. અમને એના ખબર માટે. છે કે pizza cutter હતું અમારી પણ પાસે ઓફિસે already. પડ્યું હતું. પણ ઓફિસે આ લીધું હતું સામાન ક્યારે આપણે? પહેર્યું ને ત્યારે અમે છે ને, ઓલામાંથી લીધું હતું, VR માંથી. આ બીજી વાર VR લઈએ. હા. પણ payment મેં કર્યું હતું, હો. એવું છે. નહીં, એ તાન છે. લીધું હતું, payment મેં કર્યું હતું. પછી આપણે આનો પૈસા સમજાવ્યો. એવું હતું. એ તાન છે. ભગવાનના વાઘા આખા નથી લાવવાના, ખાલી મુંગટ જ લાવવાનો હતો. આ તો આયા છે હા, એસી એવું રૂમમાં. તમે લેતા જશો ને મુંગટ લઈને. આ તો શું કરતી હોય? એ જય યોગેશ્વર. જય યોગેશ્વર. જમી લ્યો હમણાં. આવી હમણાં બીજા રાઉન્ડમાં. હા, વિડિયો ચાલુ જ છે. આદલ હું ખાતો હોય આદુ તો જો મસ્ત ગાર્લિક બ્રેડ રેડી થઈ ગઈ છે. ચાલો ખાઈ લઈએ. આમાં એક વાત કહું, તમારા સસરા એવા છે તો એને જય શ્રી કૃષ્ણ કયો. તમારા સસરા આવ્યા છે ને જય શ્રી કૃષ્ણ તો કયો. એને ખબર હોય. તું કે હજી બહુ વાર છે. હજી ભાઈ બહુ વાર છે. જોવો ને તમે ચાલુ રાખો ને. ખાલું લઈ લો તમે. ના ના હું પછી બેહો ત્યારે ખાઈ. હવે બેહવાનું છે. હા બેહી જાય હાલો. તો ગાઈસ આજે જમવામાં છે પિઝા અને આ બાજુ છે ઓરેગામો ચીલી ફ્લેક્સ સોસ છે. આ બાજુ શેઝવાન ચટણી છે અને આ છે ચટણી અને આ છે સ્પેશિયલ ઓલિવ ઓઇલ પિઝાની ઉપર નાખવા માટે સ્પેશિયલ છે. અને આ બાજુ બધા ગોઠવાઈ ગયા છે. જો એ તો તે કેટલા પિઝા ખાધા? એક છે ને હા એક અડધું જ ખાધું, એટલું જોવો, એટલું જ ખાધું. બસ એટલું. તે કેટલા ખાધા? બે ખાઈ ગયો, એટલું બધું બસ એક જ. હા. ગાઈસ ફૂલ ચીઝ ભરેલા જો પિઝા આવી ગયા છે અને આ ચટણી સ્પેશિયલ બનાવી છે. જો આમાં હું નહીં ગોતલ ભાઈ આમાં છે ટોસ છે સોસ છે ગ્રીન પછી ચટણી છે માખણ છે ચાટ મસાલો શું વાત છે માખણ નાખ્યું એમાં? હા હા લે લે. સ્પેશિયલ ગાઈસ તો અત્યારે પિઝા પાર્ટી ચાલુ છે અને અમે બધા જો ભૂકા બોલાવીએ છીએ અત્યારે. છતાં પીઝામાં તો પણ ધડાધડી બોલાવી, હે? બધું ખોટવાડી બધું ખોટવાડી દીધું. આમ જો બધું આમ જો તળિયા ઝાટક થઈ ગયું બધું. હજી તો મૂકે, હજી અમારે કેટલા 3-4 જણા હજી તમારે ખાવાનું બાકી છે. હવે નહીં કટિંગ નથી કરો, થઈ જાય. આમ ગાર્લિક ખાઈ લેવું કા? અને આ છે ને ત્રણેય હાળો બંને એવી બેઠા છે ને તો અમારે વાય કઈ વધવા નથી દેતા. આવું ઊભા થાવ ને ક્યારના બેઠા છો. હું ચાલુ છું તે તું બનાવવાનું ચાલુ રાખ. આમાં ડીશમાં તો કઈ દેખાય છે બધું ખાલી થઈ ગયું. નવું લાવો ચીઝ વાળું. ચીઝ વાળું મૂક્યું જ છે સ્પેશિયલ તમારે હાટું, પણ તમે લાવી એવું તમે જો એક નંબર. એક નંબર ગાર્લિક બ્રેડ બની છે એક નંબર કે જોરદાર. પીઝા. પિઝા બહુ મસ્ત બન્યા છે. ચિંતનભાઈ ભાવ્યા કે ન ભાવે? ચિંતનભાઈ ને ચીઝ ખાલી બસ થઈ જાય છે જેવો ચિંતનભાઈ ને ચીઝ બસ ભાવે. અને પાછા છે ને ચિંતનભાઈ બ્રેડ નો ખાય ને એટલે ઈ છે ને ફટાફટ પીઝા ખાઈ જાય. ઓ કેવું છે બ્રેડ નો ખાય એટલે પીઝા ફટાફટ ખાઈ જાય. બ્રેડ ઈ બ્રેડ વગરના પીઝા ખાય. કીધું ને જોક્સ પછી કહો વિડિયો બંધ કેવો જોક સીધો જો આમ ચીઝ થી લબાલબ. ગાઈસ તો પિઝા ખાઈને કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ નવરા થઈને બેઠા છીએ અને છે ને અત્યારે બહુ ગરમી છે. કેમ પીનસ? કેટલા ડિગ્રી તાપમાન છે? તાપમાન તો હશે 40 આસપાસ નહીં વહી ગયું હોય. આમ તાપમાન થોડું આમ બફાટ વધારે છે. ઘણી જગ્યાએ છે ને વરસાદ પડ્યો છે. તમારા ગામમાં વરસાદ પડ્યો કે નહીં? કેમ કે ઘણા ખેડૂતોને છે ને નુકસાન થયું છે. બધા પાક રેડી કર્યા હતા અને એની ઉપર શું કહેવાય માવઠું. આજે હું વિડીયો એક જોતી હતી ને તેમાં આવતું હતું કે જો હોય કે ખેડૂતોને કેટલું નુકસાન છે વાવાઝોડાનો. કેરી આંબા હોય ને આમ નીચે તમે જોવો ને તો પથ્થારી થઈ ગયા. હાલવીને તો કેરી પૈસાય છે એટલી હા, પથ્થારી. હમણાં ઓલું એક આંબા વાળાને બિચારાને બહુ નુકસાન થયું. એક વિડીયોમાં એક એવું આવ્યું હતું. અરે એક જગ્યાએ હમણાં છે ને ઓલું ડાંગર પડ્યો હતો રોડ ઉપર કોકે હુકવવા મૂક્યો હતો ઓલપાડ બાજુ. એ ખેડૂતને કેટલું નુકસાન થયું છે ને એનું કઈ નક્કી જ નથી. આજે વરસાદ આવે ને તો આપણને એમ લાગે કે નહીં મસ્ત વરસાદ આવ્યો, વાતાવરણ સારું છે. એને કારણે કેટલા ખેડૂતોને એમાં નુકસાન થતું હોય પણ છે. જયદીપ આપણા મહાવીર ચોકે અમે કાલ ઘડીક ઉપર 1000 ની મણ 900 ની મણ કેરી પપ્પા કેટલી સરસ. આમ જો અહીંયા બધી કેરી પાકી ગઈ. વગડી જ નથી. હા પણ અહીંયા આમ કેરી પાકી તો જો ગાઈસ હું તમને બતાવું કેટલી કેરી પાકી ગઈ ને. જયદીપ સંજય કાકાની. સંજય કાકાની ગીર તાલાળાની કેરી આમ જો મસ્ત મજાની કેરી છે. બધી પાકી સરસ મજાની મસ્ત કેસરી
પીળી પીળી પાકી ગઈ છે. મમ્મી હમણાં કહેતા હતા શું કહેતું હતા? જેની કેરી ખાય પેલા તો આપણે ખબર પેલા એમાંય પાકી ગઈ છે. બતાવી દો. આ તો રાજાપુરી છે. હા આ પાકી ગઈ છે. બાકી ગઈ છે રાજાપુરી હા પાકી ગઈ તો છે. એક મોપા અમાર ઘર આટલું એકાદી મોકલજો બસ બસ ચાલો ગાઈસ તો છે ને હવે સવા પાકી મેં બતાવી હમણાં પાકી ગઈ છે ને બધી પાકી ગઈ મસ્ત મજાની. બે નહીં ભાઈ એક આધી ના ના એ કોણ ખાય કોઈ નહીં ખાય. તો ગાઈસ 11:30 જેવું થઈ ગયું છે. હવે ઘર માટે જવા નીકળીએ. મેં આજે મમ્મી રાજાપુરી ટેસ્ટ નથી કરો કાઈ સવારમાં હું રાજાપુરી ખાઈશ ખાવી પડે હવે અહીંયા બધી પાકી ગયેલી પડી હતી મારે નથી ખાવી. ના ના એ તો એને બહુ ભાવે હો કેરી. એ તો બહુ ભાવે ને કેરી. મને રાજાનો ભાવે. પણ ઓલી તો ભાવે ને કેસર. હા. કેસર બહુ ભાવે છોકરોને કેસર ભાવે. આ વખતે આ બહુ સારી આવી અમારે બહુ નથી આ મસ્ત આવી છે આ વખતે બધાની કેરી બહુ ટોપ. વણ મજા જ પણ ખેડી હા નહીં આ વખતે બધાને કેરી સારી આવી છે. ગરમી કઈ ઓછી છે ને ઘડીકમાં પાકી જાય હા નકર તો 15 દી રાખવી પડતી. કાચા તોડા પાકતા જ પાકે જ નહીં. આ વખતે ગરમી લીધે પાકી જાય. અમે એમ જ કરી દર વખતે એ પાકી જ જાય ગરમીની પાકી જ જાય ને. જો ઊંઘ આવી ગઈ છે પિનલ ને. પંખો હવે મારો વ્લોગ ચાલુ હોય ને એટલે પંખો બંધ હોય. જો ગાઈસ તમને નોઈઝ ન આવે ને એટલે આ બધા જો આ ગરમીમાં શેકાય. રીંગ અને આ ઉપર પંખો હા ઈ ક્યાં હોય ખબર? ઈ જે NRI હોય ને ઈ જ્યારે સુરત આવે ને ગરમી પડે ને ત્યારે એવું પહેરીને આવે. ઈ આપણે ખબર એક્ઝિબિશન માં જાતા ત્યારે એવા પહેરીને આવતા ગરમી બધા. અહીંયા જ થાય આપણને. એ બધા ત્યાં ત્યાં tension હોય. પવન નાખે ને તો આમાં જ પવન નાખે બધા. આમ પગે આમ ઈ મોઢે જ ગરમી થાય બધા. મોઢે મગજ ઠંડુ રહે ને તો શરીર ઠંડુ રહે. એટલે એને તો બરફની પાઇટ માથા ઉપર મૂકો. ગરમ થઈ જાય તો ઉપર બરફની ગાંગડી મૂકજો એમ કે મગજ હારે જ બધું લેવા દેવા છે. ઠંડુ રહેવું જોઈએ. બે બાજુ થઈ ગયા હોય તો માથામાં જ પાણી નાખે ને. જગાડે આ મગજને. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો અને 11:15 થવા આવ્યા છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું જેમાં તમે મેથી સૂકી મેથી શાક રોટલા સુકી મેથીનું શાક. અરે વાહ સારું બન્યું હતું. બહુ મસ્ત. સરસ લ્યો ભૂક્કા બોલાવ્યા અમે અહીંયા પીઝાના ભૂક્કા બોલાવ્યા. પણ ચાલો ગાઈઝ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર.